સત હરિભજન. જગતની અંદર જો સત્ય ઉગાડી આંખે જોવા જેવું હોય, આંખ બંધ કરીને અંતરમાં જોવા જેવું હોય, આત્માને શાંતિ ને શાતા આપનારું દુનિયામાં જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર પરમાત્માનું ભજન છે. और इसलिए हनुमान अखंड राम नाम जपता है. राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा. राम रसायन છે મારા બાપ રસાયન. આપણને રોગ ભયંકર થાય ને ત્યારે દવા કામ ન લાગે ત્યારે રસાયણ લેવું પડે. અને 7 દિવસ માટે આપણે બધા અહીંયા ભેગા થઈને હનુમાન રૂપી રસાયન લેવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. दादा से बड़ा कोई दातार नहीं है, हनुमान से बड़ा कोई भक्त नहीं है. और आज मुझे कहने दो कि हनुमान से बड़ा कोई दादा नहीं है. તમારા અમદાવાદમાં ઘણા દાદા હશે, રાની જેવો કોઈ દાદો કરો. હિતેશભાઈ બોલ્યા દાદા તો ઘડીક થાય ને પાછા મટી જાય. અને આમ જો જે દાદા થાય ને ગુજરી જલ્દી જાય, ખબર તમને? કારણ કે પેલા બાબો હોય, પછી યુવાન થાય, પછી કાકો થાય, પછી બાપો થાય, અને પછી મોટા બાપા થાય, ને પછી દાદા થાય. દાદા થાય એટલે નક્કી થઈ જાય કે હવે થોડા દાડા જ રહેવાના. એટલે આ દુનિયામાં દાદા તો એક જ, એનું નામ હનુમાન દાદા. तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज सवारा. तीनों लोक तेरा उजियारा, दुखियों का तूने काज सवारा. हे जगवंदन केसरी नंदन, हे जगवंदन केसरी नंदन. कष्ट हरो हे कृपा निधान, कष्ट हरो हे कृपा निधान. मंगल मूर्ति राम दुलारे, आन पड़ायब तेरे द्वारे. हे बजरंग बली हनुमान, हे महावीर करो कल्याण. हे महावीर करो कल्याण. છેલ્લે કામ તો રામ નામ લાગે, ઓ ભગવાન જ લાગે. આહા, સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે આ બધું હોવા છતાં કશું ને કામ આવે છે. આ મારા હોન્ડા લઈને જતા હોય ને પીલાઈ જાય તો કાંઈ કામ લાગે? ત્યારે ભગવાન કામ લાગે, મારા બાપ ભગવાન. હમણાં સાળંગપુરની અંદર મોટો જગન થયો ને ત્યારે મેં એક સુરતના ભગતની વાત કરી હતી. એકનો એક છોકરો ડોક્ટર પોતે પોતાની કાર લઈને જતો હતો. હોન્ડા સિટી એવી કંઈક કાર છે.
વાપી અને વલસાડની વચ્ચે મોટી જેવી ટ્રકની અંદર કાર ઘૂસી ગઈ. એકલો જ હતો. એને નાભીમાંથી નીકળ્યું, હે દાદા બચાવજે. એ કે સ્વામી, હું અખંડ હનુમાન ચાલીસાના પાઠ કરતો કરતો ગાડી હાંકતો હતો. તુમ રક્ષક કાહુ કો ડરના. એના બાપાએ કીધેલી આ મને વાત એ છોકરાને લઈને મારી પાસે આવ્યા હતા. સ્વામી, લાખો રૂપિયા હોય પણ આવી રીતે જો રક્ષણ કરનારો હોય ને તો આ બેઠેલો સાળંગપુર વાળો દાદો છે યાર. એ ભાઈ 20 દાડા સાળંગપુર ઉત્સવમાં સેવા કરી છે. 20 દિવસ પોતાની કાર લઈ, યજમાન હતા, ઉતારો ન મળ્યો તો કિરીટભાઈ મેં કીધું તું ગાડીમાં હુઈ રહેતા હતા. સવારથી સાંજ સુધી સેવા કરે. આ જગતની અંદર આપણને બધાને ખબર છે અંતે જો કામ લાગનારું હોય ને તો એ પરમ તત્વ પરમાત્મા છે. એટલા માટે તો દુનિયાની અંદર છે ને આપણે રામ રામ ન કરીએ તો છેલ્લે કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ખબર તમને? આ અમદાવાદમાં છે એવો રિવાજ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એક જણો મને પૂછતો હતો કે આ બાંધી હું લેવા દે છે આને? બાંધી દે, ખબર છે? અને કેટલું કચકચાઈને બાંધે. એવું થઈને કે હાલતો થવાનો છે એટલું બધું કચકચાઈને બાંધો. કોઈ સંતને પૂછ્યું કે આટલા બધા કચકચાઈને બાંધે છે હું લેવા? અરે સાધુએ કીધું આ ઘરનો હેવાયો બહુ થઈ ગયો ને એટલે ઊભો થઈને પાછો ન આવે ને એટલે બાંધી દે. આપણે નહીં બોલીએ તો છેલ્લે આ બધા બોલશે ભાઈ રામ બોલો ભાઈ રામ, લઈ જાઓ આમ, જાય ખોખું તો ગામ થાય ચોખ્ખું. હાલતા ચાલતા ખાતા પીતા જેટલું ભજન થાય, જેટલું રામ નામ લેવાય, જેટલું સ્વામિનારાયણ નામ લેવાય, જેટલું રાધે કૃષ્ણ થાય, જેટલું હનુમાનજી મહાવીર થાય, જેટલી હનુમાન ચાલીસાના પાઠ થાય એટલું મારા બાપ કરજો, બાકી કાંઈ હારે નહીં આવે.